ઉપનિષદો જેને નેતિ નેતિ કહે છે, જેને જ્ઞાનના જાણવાથી આ માનવ મનને શાંતિ મળે છે, એવું શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું. ભગવાન મહાદેવની કથા એનું જ્ઞાન મેળવવાથી જ્ઞાત્વા શિવમ શાંતિ મત્યંત મેતિહિ. શ્વેતાશ્વેતર ઉપનિષદમાં કહ્યું ભગવાન શિવનું જ્ઞાન મેળવવાથી માનવ માત્રને શાંતિ પ્રાપ્ત થાય. એટલા માટે જ્યારે જ્યારે ભગવાન પાસે શિવજી પાસે માંગણી કરી છે, ત્યારે કષ્ટક આપો, શાંતિ સ્થાપો, એવી માંગણી કરી છે. તો જેને જન્મવું નથી, જેને મરવું નથી, એટલે અમારે કથાકારોને, વક્તાઓને એક બહુ મોટી વિટંબણા છે કે આની કથા શરૂ ક્યાંથી કરવી અને એનો ઇતિ ક્યાં કરવો. શિવ મહાપુરાણમાં જે રીતે કથા ચાલે છે, તો તમે શિવ પુરાણનો અભ્યાસ કર્યો હશે અને ખબર હશે કે બહુ વ્યાસને પણ આમાં ગોટો ચડી ગયો. એ પણ વ્યાસજી પણ થોડા ગોટે ચડી ગયા. ક્યાંથી ક્યાં, કેમ, કઈ રીતે કથાને લઈ જવી એને પણ નથી ખબર પડતી. એટલા માટે તો એને પ્રશ્ન થયો વ્યાસને કે અવિમુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે હે સનત કુમારો મારે શું કરવું? જ્ઞાન તો મને વેદના 4 વિભાગ કર્યા, એ મહાપુરુષની પાસે જ્ઞાન નહીં હોય? જેને વેદને વિભાજિત કર્યા, જેને ઉપનિષદો બનાવ્યા, જેને 18 પુરાણોની રચના કરી છે, છતાંય એ વેદવ્યાસ એમ કહે કે અવિમુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે મારે શું કરવું? સનત કુમારો કહે છે કે અવિમુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો હે પારાશર નંદન ભગવાન મહાદેવની ગુણગાન ગાતો, તો જ તને અવિમુક્ત જ્ઞાન એટલે જેના થકી હું તમે મુક્ત થઈ જાય, પછી કઈ કરવાનું રહે જ નહીં એવું જ્ઞાન, જેનાથી હું તમે મુક્ત થઈ જાય. રામાયણમાં તો કહ્યું છે જ્ઞાન એ જ મુક્તિ છે, જ્ઞાન એ જ મોક્ષપ્રદ છે. ધર્મ તે બિરતી જોગ તે જ્ઞાન, ધર્મ તે બિરતી, ધર્મ તે બિરતી જોગ તે જ્ઞાન અને જ્ઞાન મોક્ષપ્રદ વેદ બખાના. જ્ઞાન મોક્ષપ્રદ વેદ બખાના. જ્ઞાન એ જ મોક્ષના દરવાજા ખોલે છે. મોક્ષના દરવાજાનું તાળું જ્ઞાન છે, એની ચાવી જ્ઞાન છે. તાળું મારેલું છે, એની ચાવી જ્ઞાન છે. અને એ જ્ઞાન અને વૈરાગ ત્યારે આવશે જ્યારે મારા તમારામાં ભગવાન મહાદેવની ભક્તિ આવશે. જ્ઞાનને જણનારું તો કોક જોઈએ. જ્ઞાન એમનું તો આવે નહીં, અને મા બાપ તો જોઈએ. ત્યારે ભક્તિ એની માં છે. તો આવું જ્ઞાન વેદવ્યાસને પણ અવિમુક્ત જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવજીની કથા લખવી પડે. ને એ પણ કથા જ્યારે લખે છે ત્યારે જેટલી જેટલી સાંભળી, જેટલી જેટલી એના મનમાં ઉતરી, એ રીતે લખતા ગયા. શિવ મહાપુરાણમાં વાયવી સંહિતા 7 સંહિતાઓનું આ પુરાણ છે. એમાંનું પ્રથમ એ વિદ્યેશ્વર સંહિતા, જેના 25 અધ્યાય છે. બીજી સંહિતા જેનું નામ છે રુદ્ર સંહિતા,
એ રુદ્ર સંહિતા અંતર્ગત 5 વિભાગ કરવામાં આવ્યા, 5 ખંડ કરવામાં આવ્યા. રુદ્ર સંહિતામાં પહેલો ખંડ સૃષ્ટિ ખંડ, જેમાં આ સમગ્ર સૃષ્ટિ કઈ રીતે ઉત્પન્ન થઈ એની કથા આવે. બીજો ખંડ છે જેનું નામ છે સતી ખંડ. દક્ષના ઘરે જે સતી પ્રગટ થયા અને પછી એના યજ્ઞમાં હોમાઈ ગયા, એ સતીના જન્મની અને એ યજ્ઞમાં હોમાઈ ગયા ત્યાં સુધીની કથા સતી ખંડમાં આવે. અને એ જ સતી બીજા જન્મમાં હિમાલય અને મેનાને ત્યાં પાર્વતી રૂપે અવતર્યા, એટલે ત્રીજો ખંડ પાર્વતી ખંડ છે. અને શંકર અને પાર્વતીના વિવાહ થયા પછી એને ત્યાં કાર્તિક સ્વામીનો કુમારનો જન્મ થયો અને ગણપતિનો જન્મ થયો, એટલે ચોથો ખંડ કુમાર ખંડ છે. અને પછી એ કુમાર કાર્તિકેય તારકાસુરની સામે લડે છે, એને મારે છે. પછી ભગવાન મહાદેવ એ તારકાસુરના 3 દીકરાઓને મારીને ત્રિપુરારી થયા છે. અને પછી બીજા ઘણા યુદ્ધ થયા, એટલે 5મો એ યુદ્ધ ખંડ છે. અને ત્રીજી સંહિતા જેનું નામ છે શતરુદ્ર સંહિતા, જેમાં ભગવાન શિવજીના અંશાવતારની બધી કથાઓ છે. ચોથી સંહિતા જેનું નામ છે કોટી રુદ્ર સંહિતા, જેમાં 12 જ્યોતિર્લિંગની કથા છે. પાંચમી છે ઉમા સંહિતા, જેમાં સંન્યાસ, ઓમકાર, પાર્થિવ શિવલિંગ અને ભગવાન મહાદેવના પૂજન અર્ચનની વિધિ બતાવી છે. અને ઉમા સંહિતામાં ભગવાન શ્રી કૃષ્ણની કથા છે. છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા છે, ભગવાન મહાદેવનો યોગ પણ એમાં બતાવ્યો છે. માહેશ્વર યોગ, પાશુપત યોગ બતાવ્યો છે. ઓમકાર કઈ રીતે પ્રગટ થયો અને ઓમકાર વિશે સમજૂતી, પ્રણવ મંત્ર વિશે સમજૂતી આપેલી છે. તત્વમસી ખલમિદમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ, વેદોના જે આ 4 મંત્રો છે એની વિશેષ જાણકારી, એનું જ્ઞાન આ કૈલાસ સંહિતામાં આપ્યું. અને 7મી વાયવી સંહિતા. વાયવી સંહિતા એટલા માટે કે સૂતજી મહારાજ આ કૈલાસ સંહિતા પૂરી કરી, છઠ્ઠી સંહિતા પૂરી કરી દક્ષિણ દિશામાં જતા રહ્યા છે. અને અહીંયા આ બધા જ શૌનક આદિ ઋષિમુનિઓ એ બધા તીર્થરાજ પ્રયાગ ત્રિવેણીના ઘાટ ઉપરથી નૈમિષારણ્યમાં આવ્યા, ધેનુમતી નદીના કિનારે. અને ત્યારે આ વાયુ દેવતા ત્યાં પધારે છે. અને વાયુ દેવતાને ફરી વખત શિવ તત્વ જાણવાની ઈચ્છા કરી અને એને પ્રશ્ન કરે, ત્યારે વાયુ દેવતા ફરી વખત શિવનું ચરિત્ર કહે. એટલા માટે વાયવી સંહિતામાં પૂર્વ ભાગ અને ઉત્તર ભાગ બંનેમાં લગભગ મોટા ભાગની ભગવાન શિવની કથા બેવડાય છે. ફરી વખત સતીની કથા, ફરી વખત પ્રાગટ્યની કથા, ફરી વખત પાર્વતીની કથા, શિવ વિવાહની કથા. એ વાયવી સંહિતામાં ફરી વખત બેવડાય છે. તો એવું આ 24,000 મંત્ર વાળું શિવ મહાપુરાણ. આમ કહ્યું તો છે 24,000 મંત્રો છે, પણ 24,000 મંત્રો નથી. આ શિવ મહાપુરાણના મંત્રો છે 24,196. 196 મંત્રો વધારે છે. એમાં ઘણા મંત્રો એવા છે જે બેવડાય છે. એટલે કદાચ એવું લાગે કે આમાં એટલા 196 મંત્રો એવા છે, અથવા તો કોઈ વિશેષ ભેળવી દીધા હશે. એ સંસ્કૃતના વિદ્વાનોનો વિષય છે, એમાં આપણે બહુ જવું નથી. ટૂંકમાં 7 સંહિતા, 457 અધ્યાય અને 24,000 મંત્રો. એ રીતે આ શિવ મહાપુરાણ આબદ્ધ થયું છે. વક્તાઓનો પ્રથમ જ્યારે મહાત્મ્યની કથા કહેતા હોય છે, ત્યારે વક્તાઓએ શ્રોતાઓને આ ગ્રંથનો પરિચય કરાવવાનો હોય છે. જે એની કથા હોય, રામ કથા હોય તો રામાયણ ગ્રંથનો પરિચય કરાવવાનો,
ભાગવત હોય તો ભાગવત ગ્રંથનો પરિચય, દેવી ભાગવત હોય તો એ ગ્રંથનો પરિચય, અને અહીંયા આપણે શિવ મહાપુરાણ લઈને બેઠા છીએ તો શિવ મહાપુરાણ માં શું છે અથવા તો એ કઈ રીતે વ્યાસજી એને ગ્રંથસ્થ કર્યો છે એની સામાન્ય પરિચય મેં આપને આપ્યો કે 7 સંહિતાઓથી આબદ્ધ થયેલો આ ગ્રંથ 24,000 મંત્રો લખાયેલા છે, 457 એમાં અધ્યાયો છે. મૂળમાં આવે જુઓ તમે શિવ મહાપુરાણની ઉત્પત્તિ કઈ રીતે થઈ, દરેક શાસ્ત્રોની ઉત્પત્તિ શિવ મહાપુરાણ એકની વેદ થી લઈ અને અત્યાર સુધીમાં છેલ્લે ભગવત ગીતા અને ત્યારબાદ શ્રીમદ ભાગવત સુધીના ગ્રંથો જે વ્યાસજીએ લખ્યા છે એમાં એમ કહે કે અંતમાં છેલ્લે વ્યાસજીએ શ્રીમદ ભાગવત બનાવ્યું, શ્રીમદ ભાગવતની રચના કરી. તો એ બધા જ ગ્રંથોનો વક્તા કહેવા વાળા એક જ માત્ર છે ભગવાન શિવ. એ રામની કથા હોય, કૃષ્ણની કથા હોય કે કોઈ પણ કથા અમર કથાઓનો કહેવા વાળો છે. એટલે જેટલી કથાઓ અમર થઈ ગઈ એ બધા જ કથાઓનો વક્તા મારો ભોળિયો નાથ છે. એટલે બધી જ કથાઓની રચના ભગવાન શિવે કરી એવું ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રામાયણની રચના કોણે કરી તો કે રતિ મહેશ નિજ માનસ રાખા અને પાઈ સુસમય શિવાસન રાખા. જ્યારે માં પાર્વતીજી પ્રશ્ન કરે એનો જવાબ આપે ભગવાન શિવજી અને એક શાસ્ત્ર ઉદ્ભવે. માં જગતજનની તમે જુઓ તો ખરા, અહીંયા અમે તો ભાગશાળી છીએ તમે એટલા જણા કથા સાંભળવા બેઠા, બાકી જેટલા એને શાસ્ત્રો બનાવ્યા છે એની સામે શ્રોતાઓ નથી. વ્યાસજીએ એવડી મોટી રચના કરી તો શ્રોતા એક જ. મહાદેવ એટલા બધા પ્રકાંડ અને શું વાત કરવી સાહેબ, એવી કથા કરે છે પણ શ્રોતા માં પાર્વતી, નંદી ને ભૃંગી ને શ્રીંગી ની તો છેટે બેઠા શેરડીનો રસ જે નીકળે છે એ રસ તો માં ભગવતી પાર્વતી પીવે છે. આ નંદી ને ભૃંગી ને એને તો બધાને છાંટા ઉડીને જે આવ્યો હોય ને એ કથાનો રસ પીવે, એને તો છાંટા મળ્યા છે. રસ તો માં ભગવતી બરા અંબા પાર્વતીએ કથાનો પીધો. તો શિવ કથા કરે મોટા ભાગ. શિવ મહાપુરાણ એ ભગવાન મહાદેવની આત્મકથા છે. એમણે પેલા 12 સંહિતામાં 1 લાખ મંત્રોમાં માં ભગવતી પાર્વતીની સામે પોતાનું ચરિત્ર કહ્યું. આપણે કોઈ આ બારગામ ગયા હોય અથવા તો માની લો કે હમણાં આ તીર્થરાજ પ્રયાગમાં જે મહાકુંભ થયો એમાં કોઈ ભાઈ મહાકુંભમાં દર્શન કરવા જાય અને પછી ઘરે આવે અને એમના પત્ની એને પૂછે કે તમે ક્યાં ક્યાં કેમ કઈ રીતે ફર્યા, તો ઓલો કેમ વાત માંડે કે અહીંથી ગાડી લઈને ગયા, મહાકાળના દર્શન કર્યા, ત્યાંથી ઓમકારેશ્વર ગયા, ત્યાંથી ચિત્રકૂટ ગયા અને ચિત્રકૂટ થી પછી સીધા ત્યાં બધે સરયુમાં સ્નાન કર્યું અને ત્યાંથી અમે સીધા સેક્ટર 18માં કે 19માં કે 20માં જઈ અને ત્યાં રોકાયા અને પછી સવારમાં સ્નાન કરવા ગયા અને ત્યાંથી પછી નીકળીને સીધા ગયા અયોધ્યા દર્શન કર્યા અને પછી કાશી વિશ્વનાથ દર્શન કર્યા પછી પાછા આવ્યા. એમ જેમ આખી કથા તમને કહે છે કે નહીં, બારગામ ગયા હોય કે બીજે કઈ ગયા હોય ને કોઈ એના ઘરવાળા બેન એના ધણીને પૂછે કે તમે ત્યાં જઈને શું કર્યું કેમ ને કઈ રીતે ને કોને મળ્યા કેમ, બોલો ઈથી થી અંત સુધીની બધી જ વાત કહી દે. એમ લગ્ન કરીને આવ્યા પછી માં પાર્વતીએ ભગવાન શિવજીને પૂછ્યું કે આપ તો આદિ અનાદિ છો, આદિ શિવ ઓમકાર ભજન હર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામી આનંદાયક નવનિધિ દ્વાર ઓપત મહિમા અપાર સર્જન સંસાર સાર શંકર સ્વામી ગહરી શિવ બહત ગંગ પાપ હરત જલ તરંગ ઉમિયા
અર્ધંગ અંગ કૈફ આહારી અને સુંદર મૂર્તિ સમ્રાટ હરદમ જુગ જોડી હાથ ભજ હું મન નાગનાથ શંકર માને. હે ભોળિયાનાથ, મને આ કથા કહો, મને આ કથા કહો, મને આ કથા કહો. અને હવે એ કહો કે આ સૃષ્ટિના સર્જનથી લઈને અત્યાર સુધી તમે શું કર્યું? એવો પ્રશ્ન જ્યારે માં ભગવતી પાર્વતીએ રાખ્યો ત્યારે 1 લાખ મંત્રોમાં ભગવાન શિવજીએ પોતાની કથા કરી, એટલે પોતાની આત્મકથા કથા કહી. 12 સંહિતાઓથી આબદ્ધ થયેલું શિવ મહાપુરાણ. પણ હું તમે આ 12 સંહિતાઓ જ અત્યારે નથી વાંચી, આ 7 સંહિતા નથી વાંચી શકતા, 24,000 મંત્રો નથી વાંચી શકતા, તો એ 1 લાખ મંત્રો તો ક્યાંથી વાંચી આ કળિયુગમાં? માણસ પાસે સમય ક્યાં? ગુણવંત શાહ એમ કે માણસ પાસે ઘડિયાળ છે પણ સમય નથી. અને હવે તો મોબાઈલ ઘડિયાળે ખાઈ ગયો. મોબાઈલ બહુ જાડો થઈ ગયો જીતુ બાપુ. મોબાઈલ ઘડિયાળ ખાઈ ગયો, કેમેરો ખાઈ ગયો, ટપાલ ખાઈ ગયો, લેટર જે પેલા લખતા ઈ ખાઈ ગયો, તાર લખતા ઈ ખાઈ ગયો. અરે છોડો, ધીમે ધીમે બેંક નહીં ખાઈ જાય. તો માણસ પાસે ઘડિયાળ છે પણ સમય નથી આ કળિયુગમાં વાલા. એટલા માટે માની તમારી ઉપર કૃપા કરીને ભગવાન વેદવ્યાસે આ 1 લાખ મંત્રોમાંથી એને જે ઉત્તમ પ્રકારના મંત્રો લાગ્યા એવા 24,000 મંત્રોમાં આ ભગવાન મહાદેવનું આખું ચરિત્ર એને આબદ્ધ કર્યું છે. ભગવાન શિવનું ચરિત્ર એક ગ્રંથમાં છે જ નહીં, દરેક ગ્રંથમાં છે. દરેક ગ્રંથમાં. રામાયણમાં પણ શિવનું ચરિત્ર આવે, ભાગવતમાં પણ શિવનું ચરિત્ર આવે, સ્કંદ પુરાણમાં તો છે જ, લિંગ પુરાણ તો એના માટે છે જ, વરાહ પુરાણમાં આવે, દરેક 18 પુરાણમાં ભગવાન મહાદેવનું ચરિત્ર આવે. તો એનું ચરિત્ર એક ગ્રંથમાં આલેખી શકાય એમ છે, કારણ કે એની અનેક લીલાઓ છે. એટલા માટે વ્યાસજી 18 પુરાણમાં ભગવાન મહાદેવની લીલાઓ જુદી જુદી રીતે કલ્પ ભેદને લીધે જુદી જુદી લીલાઓ લખી. જુદા જુદા કલ્પમાં જે મહાદેવની જુદી જુદી લીલાઓ થઈ છે એ રીતે ભગવાન શિવજીનું ચરિત્ર આ શિવ મહાપુરાણમાં ભગવાન વેદ વ્યાસે આલેખ્યું છે. બધા જ પુરાણોની કથા મારા વાલા આપે સાંભળી હશે. બધા જ પુરાણોની વ્યાસપીઠ છે નૈમિષારણ્યમાં. અને વ્યાસના પ્રિય શિષ્ય જેનું નામ છે સુજી મહારાજ, એ કથા કહે અને શૌનક આદિ ઋષિમુનિઓ એ કથાને સાંભળે. સૂત કોણ હતા, શૌનક કોણ હતા, એ આગલી કથાઓમાં આગલા દિવસોમાં હું તમારી સામે રાખીશ. પરંતુ કથા શિવ મહાપુરાણની કથા એક જ એવી પુરાણોની કથા છે કે જેના મંડાણ ત્રિવેણીના ઘાટે થાય છે, જેના મંડાણ તીર્થરાજ પ્રયાગમાં થાય છે. અને અહીંયા પણ નાગ દેવતાની સામે પણ ત્રિવેણી છે. હે બાબુ, એક વડલો છે, એક પીપળો છે ને એક લીમડો છે, એવી ત્રિવેણીનો ઘાટ થયો છે. એક જ થડ અને 3 ઝાડ. એમ ત્યાં ત્રિવેણીના ઘાટમાં ધર્મ ક્ષેત્રે મહાક્ષેત્રે ગંગા કાલિંદી સંગમે પ્રયાગે પરમે પુણ્યમ બ્રહ્મલોકાસ્ય
જ્યાંથી બ્રહ્મલોકમાં જવાની સીડી છે એવો તીર્થરાજ પ્રયાગ. ત્યાં આ કથાના મંડાણ થાય છે. જ્યાં ગંગા વહે, યમુના વહે ને ગુપ્ત રીતે સરસ્વતી વહે છે, એ સ્થાન ઉપર અક્ષયવટની છાયામાં વેણુ માધવના દર્શન કરીને 88,000 ઋષિમુનિઓ ભેગા થયા છે. એની આગેવાની શૌનક ઋષિએ લીધી છે. શૌનક પણ કઈ જેવા તેવા નથી સાહેબ. અહીંયા વક્તા પણ પરમ જ્ઞાની છે અને સાંભળવા વાળા શૌનક પણ પરમ જ્ઞાની. અથર્વ વેદના જ્ઞાતા છે શૌનક. શૌનક જે તે નથી, સામાન્ય તર્ક કુતર્ક કરવા વાળા મહાપુરુષ નથી. એ અથર્વ વેદના જાણતલ મહાપુરુષ છે. વેદને જાણે છે. એ પ્રશ્ન કરે અને સૂતજી મહારાજ એને જવાબ આપે. અને એના પ્રશ્નોથી, એની જિજ્ઞાસાથી, એના સવાલથી શાસ્ત્રની શરૂઆત. દરેક શાસ્ત્રની શરૂઆત પ્રશ્નથી થાય, સવાલથી થાય અને દરેક શાસ્ત્રનું સમાપન એના સમાધાનથી થાય. એટલે 7 પ્રશ્નો શૌનકજીએ સૂતજી સામે રાખ્યા છે. એમાંનો પ્રથમ, હે હે સૂત મહાપ્રાજ્ઞ પુરાણાનામ વિશેષતઃ. હે હે સૂત મહાપ્રાજ્ઞ સર્વ સિદ્ધાંતવિદ પ્રભો આખ્યાહી કથાસારમ પુરાણાનામ વિશેષતઃ. હે સૂતજી મહારાજ, બધા જ સિદ્ધાંતોને જાણવા વાળા છો આપ. આખ્યાન અને કથાના સારને કહેવાના અને એમાં પણ પુરાણના સારને કહેવામાં તમે, તમારી વિશેષતા એ છે, તમારી પુરાણો કહેવાની વિશેષતા છે. એટલા માટે બાપજી, અમારા મનમાં જે થોડા પ્રશ્નો છે એ આપ કહો. અને અદ્ભુત પ્રશ્નો પૂછ્યા. પ્રશ્ન પૂછવામાં પણ મારા બાપ યોગ્યતા જોઈએ. ઘણા ઘણાને પ્રશ્ન પૂછતા પણ નથી આવડતું. પાંચમું છઠ્ઠું ધોરણ છોકરો જે ભણતો હોય એને યુનિવર્સિટીના પ્રશ્નો ન પૂછાય. એને ડેન કાર્નેગી કોણ હતો એમ કેમ કહેવું? ફ્રાઇડ કેમ હતો એને કેમ ખબર હોય? તો પ્રશ્ન કરવા માટે પણ એક યોગ્યતા જોઈએ ને, કે એ પ્રશ્ન કરીએ કે. તો એવા યોગ્યતાને વરેલા શૌનકજીએ સૂતજીની સામે પ્રશ્ન કર્યા. એમાંનો પહેલો પ્રશ્ન,